સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય બાપુ, મહાનુભાવો અને સમગ્ર વિરમગામના સર્વ સમાજના સનાતન હિન્દુ ભાઈઓને જય શ્રી રામ. બધાને બેઠું બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી, સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ કી, ભારત માતા કી, ગૌ માતા કી, સનાતન ધર્મ કી, નમઃ પાર્વતી પતિ હર હર હર. વિરમગામની ઐતિહાસિક ધરતી, જ્યાંથી સૌરાષ્ટ્રના આઝાદીના મંડાણ થયા હતા, આ સ્વાતંત્ર્ય સંગ્રામની ધરતી છે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે, પવિત્ર ધરતી છે, પવિત્ર કાર્યકર્તાઓ છે. 100 વર્ષ પહેલા આ દેશની સનાતન સંસ્કૃતિની જેને ચિંતા કરી, 100 વર્ષ પહેલા જેણે માબેન દીકરીઓની આબરૂની ચિંતા કરી, 100 વર્ષ પહેલા જેણે ગાયોની ચિંતા કરી, આ દેશની ચિંતા કરી, ધર્મની ચિંતા કરી અને વિશ્વ એક કુટુંબ છે એ દુનિયાને બતાવવા માટે ચિંતા કરી, એવા સંઘને 100 વર્ષ પૂર્ણ થાય છે. એના પરિપાકરૂપ સારાએ ભારત વર્ષની માલિપા વિશાળ હિન્દુ સંમેલનો થાય, હિન્દુ જાગરણ સમિતિ દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા. એટલે બધાને મારા ફરી ફરી નમસ્કાર છે. ભગવતીને યાદ કરું કે મારી ચિંતા વિઘ્ન વિનાશની, અને મારી તું કમલા ઈશની શકત, પણ વિષ હતી તું હંસ વાહિની. અરે મારી દુર્ગાય દેહુ સુમંત, પણ મારી મત દુઃખ હરણી કરણી કુળ દેવી, અને મારી કરણી કરજે અમારી સહાય, પણ જાહેર જુગમાં માથું જોગણી. એ મારી પરગટ પીઠાય માં અખિલ બ્રહ્માંડની જનેતા રાજ રાજેશ્વરી બ્રહ્માંડ નાંદોદી મહામાયા પરાશક્તિ માં ભારતી. આજ આ દેશની માલિકા સનાતન સંસ્કૃતિના રક્ષક એવા અમારા હિન્દુ લોકોએ, સનાતની લોકોએ માં ભારતી આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આ દેશની દિવ્ય જ્યોત છે, દુનિયાને પ્રકાશ આપવા માટે અમારા વિરમગામના યુવાન મિત્રોએ, વડીલોએ, જુદા જુદા વિસ્તારના સર્વ સમાજના લોકો ભેગા થઈ ધર્મની ચિંતા કરી, સંસ્કૃતિની ચિંતા કરી, દેશની ચિંતા કરી, અરે દુનિયાની ચિંતા કરીને દુનિયાની માલિકા આ દેશનો ડંકો વગાડ્યો. એની અંદર આ એક એક ભારતનો નાગરિક છે, 140 કરોડની લોકોની જનતાએ જે કામ કર્યું. માં અમારે દેશની સંસ્કૃતિની આન બાન જાળવવાની અમારા યુવાનોમાં તું શક્તિ આપજે, એવી સંપત્તિ આપજે, એવી સમજણ આપજે, બળ આપજે, બુદ્ધિ આપજે. ધરાવીન ધાનનો નીપજે ને કુળબીન માડુન હોય જેસન જખરો નીપજે, જેની જનેતા હોતલ હોય. આજ એવા માના દીકરા ભેગા થયા છે કે દેશની ચિંતા કરે, ગામની ચિંતા કરે, પડોશની ચિંતા કરે, ધર્મની ચિંતા કરે, ગાયોની ચિંતા કરે અને માયુની ચિંતા કરે. અને અમારા હે માં અખિલ બ્રહ્માંડની જનતા રાજ રાજેશ્વરી, એક દીકરા તરીકે મારી પ્રાર્થના છે કે અમારા ગામની માલપા સીમના, શેઠાના, વેવાઈના, વેલાટના, દેરાણી, જેઠાણી ઝઘડાનો થાય અને સર્વ સમાજ ભેગો મળી દેશની ચિંતા, સંસ્કૃતિ, ધર્મની ચિંતા કરે, એવી બધા જ પ્રકારની શક્તિ અમારા સમાજને આપજે. માં મરું પણ માગું નહીં આપણે તન કે કાજ પરમાર્થને કારણે આ કાંતિને માગતા ન હાલે. માને રાજી કરી તો બાપ રિહાય નહીં, તારી માય પાસે જા રોટલો ખાજે, હું રળવા નથી જાતો. માં રોટલો ખવડાવે, બાપ કમાણી કરે. તો ભગવાન ભોળોનાથ આપણો ઈષ્ટ છે, એને પણ યાદ કરું. અકૃપાલ નેત્રભાલ નિર્ગુણમ નિરંજનમ ત્રિલોકપાલ વ્યાલ માલ કષ્ટકાલ ભંજનમ ત્રિશૂલચારી ભૂતચારી યર્થ ચંદ્રશેખરમ વેદાંત શાસ્ત્ર શોધકમ નમામિ નાથ શંકરમ કૈલાસવાસી ધામ કાજી અને ધારકમ નિરામયમય ઘોર શાસ્ત્ર શોધકમ ધૃતિજમ નિગમરામ એ બ્રહ્માંડ ભૂપ બ્રહ્મ રૂપ ભાગ્ય પુંજ ભાસ્કરમ વેદાંત શાસ્ત્ર શોધકમ નમામિ નાથ શંકરમ ઈ વેદાંત શાસ્ત્ર શોધકમ. હે ભગવાન ભોળાનાથ, તું પણ ભોળો, અમારી દેશની પ્રજા પણ ભોળી છે, હવનું ભલું કરે, કોઈનું ખરાબ ન કરે એવો ભગવાન અમારી તને વંદના છે. હિમાલયના ખોપડામાંથી અમારા ઉપર રારી જાય છે અને સરસ મજાની દીકરીઓએ સરસ મજાનો કાર્યક્રમ કર્યો. અમારી માતાજી બેઠી છે ત્યારે મને આનંદ થયો. મારી તમારી તાલીમ તમે પાડો. શું કામ પાડવું કહું? હા, ગમે માય માં બીજા બધા વગડાના બા મોઢે બોલવું અરે હારામ હારા કોઈ જ માં નહીં માના પેટ જ કુખલાવો જન્મ લેવો પડે. અખિલ બ્રહ્માંડનો
અધિપતિ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ છે માં કૌશલ્યાના પેટે થયો. માં દેવકીના પેટે ભગવાન કૃષ્ણ કનૈયો જન્મો. અરે હમણાં 400 વર્ષ પહેલા મિત્રો સરસ મજાનું જોગાનો 2026 છે. આજથી બરોબર 400 વર્ષ પહેલા એક માં એ જંગલની માલપા પોતાના 11-12 વર્ષના દીકરા હવે તું ક્યાં સુધી હોઈ રહીશ? દીકરા જાગ બેટા, દુશ્મનો આપણા ગામની માલપા, આપણી સંસ્કૃતિની માલપા, આપણી બહેનો દીકરીઓ આપણી ગાયોને મારવા માટે આવી રહ્યા છે અને આ દેશની માલપા તારે દીકરા મોટો થવાનું છે, હોવાનું નથી, ઊભો થા. અને તેથી જંગલની માલપા બાપ તો નોકરીએ ગયો છે. માં દીકરાને સારા સંસ્કાર આપે છે, માં દીકરાને સમજાવે છે. અને પછી એ 15 વર્ષનો દીકરો થયો. હાથમાં માએ સરસ મજાની શમશેર આપી કે લે આ શમશેર તારા કાંડામાં, આ જંગલનું તું ધાવણ ધાવીને મોટો થયો છું, જંગલના પાણી એટલી, અને તે મારું ધાવણ ધાવું છે તો દીકરા મરી જા ત્યાં સુધી આ દેશની દીકરીઓની આબરૂ રાખજે, આ ધરતીની આબરૂ રાખજે. અને હિન્દુ પગ પાછાઈ કરી અને યવનોને આ દેશની માલપાથી પાછા હટાવી દે, એવી દીકરા એક માની વિનંતી છે. તો મિત્રો એ માં હતી, માં જીજા, અને જંગલમાં એ હતો શિવાજી મહારાજ હતો. આજથી 400 વર્ષ પહેલા 1626ની માલપા એને તલવાર આપી અને 400 વર્ષની અંદર જ્યાં સુધી રાજ કર્યું ત્યાં સુધીમાં એમ કહેવાય કે યુવાનોને ભગાડી મૂક્યા હતા. શિવાજી મહારાજનો મિત્રો જન્મ થાય મહારાષ્ટ્રની માલપા, અને એના હાલડા સૌરાષ્ટ્રની અંદર અમારા ઝવેરચંદ મેઘાણી લખે. અને હમણાં 5 દિવસ પહેલા જ મોરારી બાપુએ માનસ મેઘાણી નામની કથા, મેઘાણી એના જન્મસ્થળ એટલે ગામ બગસરાની માલપા લખી અને સરસ મજાની માતાજી તમે આ દીકરા હાલડા ગાજો. અદિયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, હે જીજાબાઈ ને આવ્યા બાળ, એ બાલુડાન માધહી જોડે, આ ધાણા ડુંગરા ડોલે.